અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને મોટી રાહત. નિયમિત જામીન અરજીને સુપ્રીમ કોર્ટે કરી મંજૂર. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 30 મેથી 2 જૂન સુધી થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી. રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. કચ્છના દરિયામાંથી ઝડપાયું 1000 કરોડનું કોકેન. 115 કિલો જથ્થો બ્રાઝિલથી પહોંચાડવાનો હતો દિલ્હી. 3ની અટકાયત. ઓપરેશન પર હર્ષ સંઘવીની પોસ્ટ. ગુજરાતને ડ્રગ્સનું ગેટવે નહીં બનવા દઈએ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત. લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને યોજાશે. ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના. અમદાવાદમાં ચોમાસા પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં. કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકોને વરસાદી પાણીના નિકાલ માટે અપાઈ સૂચના. સમયાંતરે સર્ટિફાઇડ પેસ્ટ કંટ્રોલ કરવા માટે પણ અપાઈ સૂચના. અમદાવાદના બહેરામપુરા રોડ ઉપર અસામાજિક તત્વોનો આતંક. લાકડી, દંડા અને પથ્થરમારાથી સામસામે કર્યો હુમલો.